अभी सारे लोग उठ गए थे। अभी मेरी मासी और मेरी अवनी बाकी अभी जग नहीं रहे। मासी तो जग गए, अवनी तो इधर सो गई है। तो गाइस, और तू क्या कर रही है? मैं तो नहा के तैयार हो गई। अभी चाय किसकी शादी है? मामा आ रहे हैं। किसकी किसकी? मामा भामा मामा क्या होता है? मामा। हाय गाइस, गुड मॉर्निंग, गुड मॉर्निंग, गुड मॉर्निंग। हे गाइस, गुड મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ. હું છું સુરેન્દ્રનગરમાં. આજે મતલબ લાસ્ટ વ્લોગમાં મેં કીધું હતું હું આવી હતી, બધું શૂટ કર્યું હતું, પણ આ નવો વ્લોગ અત્યારે શરૂ કરું છું. એટલે હું છું સુરેન્દ્રનગરમાં અને મેરેજમાં આવેલી છું. ઘણા બધા લોકોએ મને ઇન્સ્ટામાં અને એવી રીતે મેસેજ કરે છે કે તમારા સગા ભાઈના મેરેજ છે. હા, સગા ભાઈના એટલે મારા કાકાના છોકરાના મેરેજ છે, એટલે મારા કહેવાય ને ઘરમાં જ મેરેજ છે. એટલા માટે અમે લોકો અહીંયા આવેલા છીએ અને બસ બાકી બધા લોકો નીચે ગયા છે, રેડી વેડી થાય છે. હું રાત્રે 2 વાગ્યા સુધી એડિટિંગ કરતી હતી, એટલે હું અત્યારે ઉઠી છું. હવે હું નીચે જઈશ અને રેડી વેડી થઈશ. તો ચલો કંઈને નીચે પહોંચું. આંખો બિલકુલ ખુલતી છે એની, મારી એટલી બધી ઊંઘ ભરેલી છે. હેલો ગાઈસ, તો રેડી થઈ ગઈ છું. મેકઅપ કરવા આવી ગઈ છે, અટેન્ડ કર્યું છે. અહીંયા થશે ગાઈઝ હલ્દી. અહીંયા જમવાની તૈયારી, રસોડું. ચલો. તો દેખાવી જોઈએ ને. મન કીધું બતાવો ને આપણે બાબુ. બહુ છે તો રોટલી પણ નથી લાવી, દાળ પણ નથી લાવી, ખાલી રાઈસ અને બટાકાનું શાક. મારું ફેવરેટ છે મેરેજવાળું, અને ફેવરેટ મિલ્ક કેક અને ગુલાબ જામુન. રોટલીમાંથી એક બાઈટ લઈ લઈશ, ખાવી છે તો, દાળ નથી ખાવી. પોતે પોતપોતાનું જ અમારે કરવું જોઈએ ને. હેલો ગાઈસ, તો 1 કલાક માટે સુઈ ગયા હતા. ઉઠે ફટાફટ હલ્દી માટે રેડી થઈએ.
ગાઈસ તમે લોકોએ હલ્દીના કપડાં પહેર્યા અને અહીંયા આવીને એવું થયું કે ગુતરતનો ટાઈમ થઈ ગયો હતો તો એ કર્યું અને હવે અમે લોકો હલ્દી કરીશું. હલ્દીનું થોડું નોર્મલ ડેકોરેશન લોકો કરીને ગયા છે. આ લગાવવાના ખાલી બાકી છે. અચ્છા હલ્દીનું કરીને ગયા છે, સારું એવું કરીને ગયા છે. અને અમારે બંને જુઓ મેડમ. હેલો હા જલ્દી ઊભા થઈ જાઓ. ચલો 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 બેટા આપણે અહીંયા કરવાનું છે ડેકોરેશન. ભાભી એ પીઠી રહી ને ઓલી પેલા આના હાલ દો. આમાં ઉમંગભાઈનો ફોન આવે તો મને કહેજો. લાવો આને બોલાવો રે. હલ્દી મમ્મી આમાં લગા અહીંયા એ ઋતુ પીડા કરીને જાય બતાવો બેને. બોલો જલ્દી બોલો. મમ્મી શું કહે કે પહેલા કાકાનું શૂટ થઈ જાય પછી ટી શર્ટ નીકાળીને પપ્પા ને મમ્મી બંને જતા રહે. હાલો કરો. કાકાનું ટી શર્ટ પપ્પાએ પહેરી લીધું યલો. મમ્મી બિચારી સાડી લાવી પણ તું સાડી લઈ પણ કેમ ના પહેરી? અચ્છા किसी कर दे चलो. ओ मोचो पण पाती दे बेटा. ज़माने को अपना बना कर को देखा तुम्हें दिल लगी भूल. बेचारा हमने क्या मोते कह रहे उतरा ज़माने को अपना बना कर को देखा तुम्हें दिल लगी भूल. दिल लगी तेरे दिल को दिल लगी न लगे. दिल लगी तेरे दिल को दिल लगी न लगे. फूल કેમ લગાડ્યું તમે? જૂની ફેશન છે. જૂની ફેશન. કેવું લાગે છે મમ્મી મેરેજમાં? મજા આવી, બહુ જ આનંદ આવ્યો. બહુ જ આનંદ આવ્યો. મજા આવી ગઈ. મોજે મોજ મોજે દરિયા. તમારી બાજુ આવે છે કેમેરો? બંધ છે કેમેરો. હવે બોલો કેવું લાગ્યું તમને? મજા આવી? કાવડી બહુ જ હેરાન કરે. જ્યાં લગ્નમાં જવું કઈ બી હોય ને તો કેટલા કિસ્સો સાવ નાનો તો ત્યારથી સૌથી પહેલા મારી મમ્મી શોધી ના કઈ બી મીઠાઈ હોય ને મને ખવડાવો. હું કરું કે મારી દાદીને તમે ખવડાવો ને. એટલે છે કોણ પેલા ઇન્ટ્રોડક્શન આપ. મારા મોટા નણંદ છે ને એમના ભાણિયાનો બાબો. હા આ સવિતાબેન નો. એટલે મારી મમ્મી સૌફાઈ ખવડાવે અને સૌફાઈનો બદલો આવીને અહીંયા લે. ગમે તે જાય ને
હા બરાબર અડધો લઈ લો અડધું પાછું રાખે હાથમાં મોટું પાડ્યું મોટું તમે ખાવા બેસી જાઓ મને શરદી થઈ જશે ના શું કરે છે આપણે બહુ હેરાન કરે નિશા અને રાધિકા બનાવી રહ્યા છે તમારી પ્લેટ આ હટાઈ દો તમારી પ્લેટ ચાલો કંચુભાઈ એમનું ફેવરેટ શું છે મરચું મરચા રાખે મરચું અને માવો કિશુ તું વિચાર કે અમે બધા તને ખબર છે તારી શું હાલત થશે હેલો ગાઈસ તો હલ્દી પતાવીને અને જમવાનું પતાવીને પછી અમે લોકો આવ્યા હતા રેડી થવા માટે અત્યારે ગરબા છે તો ગરબા માટે રેડી થવા માટે મેં પહેરી લીધી છે સિમ્પલ ચણિયા ચોલી કેમ કે ગરમી બહુ જ છે અને બિલકુલ એમ કહેવાય ને એકદમ હેવી કપડામાં ડાન્સ થાય એમ જ નથી તો ચણિયા ચોલી પહેરી લીધી છે સિમ્પલ એકદમ કોટનવાળી હું તમને હમણાં રેડી થઈને તમને પૂરો લુક બતાવી દઉં તો ગરબા પૂરા થઈ ગયા છે થોડી વારમાં પૂરા થઈ ગયા હતા અડધો 1 કલાક અમે લોકો રમ્યા હોઈશું અને અત્યારે અમે લોકો આવ્યા છે કોલો ખાવા માટે કેમ કે સુરેન્દ્રનગરનો બરફ બહુ ફેમસ છે હાય બબુ હાય બબુ બબુને ઊંઘ આવી છે ગાઈસ તો ગરબા પતાવીને પછી અમે લોકો આવ્યા હતા બરફ કોલો ખાવા માટે તાજ આઈસ ડિશ કોલા હેલો ગાઈસ તો ગોળોળો ખાઈને અમે લોકો આવી ગયા છીએ જ્યાં અમારા લોકોનું સ્ટે છે ત્યાં મેકઅપ મેં નીકાળી દીધો છે પણ હજુ મને હિંમત નથી થઈ રહી કે હું ફેસ વોશ કરવા માટે જાઉં 1 મન થાય છે હું સૂઈ જાઉં તો ફાઇનલી ફેસ વોશ કરી લીધું અને બસ એની સાથે જ હું અત્યારે આ વ્લોગનો એન્ડ કરું છું આવતીકાલે મેરેજ છે એ બધું જ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે તો અત્યારે આ વ્લોગનો એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ વેરી મચ બાય ગુડ નાઇટ